ફ્લાવર કચોરી બનાવવા માટે સૌથી પહેલાં એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. ત્યારબાદ જીરા અને હિંગનો વઘાર કરીશું અને સાથે 1 નંગ જેટલું તમાલપત્ર અને 2 ટેબલસ્પૂન જેટલું આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. ક્રશ કરેલું ફ્લાવર એડ કરીશું અને બધા જ બેઝિક મસાલા એડ કરીશું. મેંદાના લોટની આ રીતે એક પૂડી તૈયાર કરીશું અને સ્ટફિંગ માટે તૈયાર કરેલું ફ્લાવરનું પૂરણ ભરીશું. બરાબર કચોરીનો શેપ આપ્યા બાદ મીડિયમ ટુ લો ફ્લેમ પર એને તળી લઈશું. તો તૈયાર છે આપણી ફ્લાવર કચોરી.